जय माताजी मित्रों, जय गौ माता। तो मित्रों, आज हूँ तमने सरस मजानी अमरा गामनी गौशाळानी मुलाकात करावुं, ज्यां बधी बिनवारसी गायो छे, जेनुं कोई धणी ज नथी। એટલે અમારા ઘણા બધા મિત્રોએ ગૌશાળા બનાવી સરસ મજાની અને એમાં સેવા પણ કરી રહ્યા છે અને અમારા ગામનો પણ એવડો સપોર્ટ છે અને અમે ખાલી કોમેડી વિડીયો નથી બનાવતા, પણ ટાઈમ મળે ત્યારે અમે સેવા પણ કરી લઈશ, કેમ કે ગાયોની સેવા કરીને એટલે આટલી અમારી પ્રગતિ છે, આટલા અમે આગળ વધ્યા છીએ। તો મિત્રો, આ વિડીયોમાં સ્કેનર આપેલું છે, ફૂલ ને તો ફૂલની પાકડી, તમને જે મજા આવે એ દાન તમે કરી શકો છો। તો આપણે ગૌશાળે જાય, શું કાર્યક્રમ હાલે છે, કેવી ગૌશાળા છે, એ બધું તમને બતાડું। અને મિત્રો, આ વિડીયો ઠેઠ સુધી જોજો, તમને મજા આવશે અને જેમ બને આ વિડીયોને શેર કરજો, લાઈક કરજો ને સારી કોમેન્ટ કરી દેજો। જય હો ગણપતિ દાદા। તો આપણે ગૌશાળે પહોંચી ગયા છીએ, ગૌશાળાની મુલાકાત લેવા। તો આજ હનુમાન જયંતિ છે, તો બોલો જય શ્રી રામ, જય બજરંગ બલી। તો આ અમારા ગૌશાળાનો ગેટ છે અને આપણે હવે અંદર જાય અને ગૌશાળાની મુલાકાત લઈ અને તમને અમારી ગૌશાળા બતાડું। જો આ અમારા ગૌશાળાના ટ્રેક્ટર છે, જે આ ટ્રેક્ટર રહ્યા ને, જે મિની ટ્રેક્ટર, એ અમને સરકાર તરફથી ભેટ મળી છે। પહાડી વિસ્તારમાં ક્યાંય લીલું લેવા જવાનું હોય, કોઈ ભૂકો લેવા જવાનું હોય, તો અમારે જે આ કાર્યકર્તા છે, જે સંચાલક છે, એ આ ટ્રેક્ટર લઈને વાડી વિસ્તારમાંથી લઈ આવે અને અહીંયા ગૌશાળામાં નાખી દેવાનું। તમે જો ગૌશાળા કેવી મસ્ત બનાવેલી છે, વડલા વાવ્યા છે, વડલા મોટા થઈ ગયેલા છે, ટાઢા સાંયે ગાયું બેહીને લીલા લેર, પાણીના વેળા, કાંઈ ઘટતું જ નથી અત્યારે અમારે ગૌશાળાની અંદર। વિશાળ ગૌશાળા બની ગઈ, પતરા નાખી દીધા, સોમાય ગમે તેવો વરસાદ આવે ને ગાયું ભીંજાય જ નહીં। અને ભૂકાની તો આમ જોઈ લો, ગોદામ ભરી દીધી છે ને આખી। અમારે ગામડામાં સિસ્ટમ છે કે ભૂકો થાય એટલે કોઈ 10 ભારી, કોઈ 20 ભારી, કોઈ 50 ભારી, જેને જે દાન કરવું હોય એ ગૌશાળે આવીને અમારે આ ભૂકો નાખી જાય। એટલે અમે આ જો ગોદામ બનાવી નાખી છે આખી, અને ભૂકો આખો ઉનાળો બેઠા બેઠા ખાઈને તોય ખૂટે નહીં। પછી આ વચમાં જારી નાખી છે। જારી નાખવાનું કારણ એ કે આ મોટા એ ગાયું ખૂટિયા એ બધું એક સાઈડ રાખવું પડે અને એક સાઈડ નાના વાસળા રાખવા પડે, કેમ કે આ મોટા બાજે ને તો પાછા વળી નાનકડાના ક્યાંક પગ ભાંગે ને મારી લે ને ભાંગતૂટ થાય, એટલે અલગ અલગ વિભાગ કરી નાખ્યો છે। આ નાના વાસળા ના બાજુ રાખી દીધા બધાને, એટલે ઓલા મોટા બાજે તો ખોટા વશમાં આવી ન જાય। એટલે અમારે આ અમારી ગૌશાળા છે, અમારા માનસર ગામની। અને આ ગૌશાળામાં અમારે ઘણા બધા માણસોએ ઘણો બધો ભોગ આપ્યો છે અને હજી ભોગ આપે જ છે। તો આજે અમારે ગાયોના લાડવા બનાવે, અમારે અઠવાડિયામાં 2-3 ફેરે ગાયોના લાડવા બનાવવાના જ હોય। એનું કારણ કે ડૉક્ટરના કહેવા મુજબ, પશુ ડૉક્ટરના, એમાં અમુક જાતની દવાઓ નાખી જેથી ગાયોને કાંઈ રોગ ન થાય, એટલે એવી દવાઓ અમુક લાડવામાં નાખી અને લાડવા ખવડાવી એટલે ગાયોને તંદુરસ્ત રહીએ એમ। જો અમારે અહીંયા સવારમાં લાડવા બનાવવાના હોય એટલે ગામનાને જેને પણ સેવા કરવી હોય, ફરજિયાત નહીં કે ભાઈ તારે આવવાનું હોય, જેને મનથી એમ થાય કે મારે આજ ગૌશાળા જઈને ગાયોની સેવા કરવી છે, એટલે અમારે અહીંયા પહોંચી જાય। જો આજે લાડવાનો કાર્યક્રમ છે તો અમારે બધા જો આ ગઈઢિયા પોગી ગયા। આ લોકો જેટલા તમને વિડીયોમાં દેખાય ને, એ તો કાયમી માટે જ હોય જ, ડેલી સર્વિસ। ગાયોને નીણ નાખી જાય, પાણી પાવાનું હોય, કોઈ સાફસૂફ કરવાનું હોય, એ ડેલી સર્વિસ એ તો એના ટાઈમે પહોંચી જ જાય અને ગાયોની સેવા કરે। અને અમારે આ 4-5 ગઈઢિયા છે ને, એ લાડવા જેવા બનાવે છે, કેમ કે ગઈઢિયા લાડવા જે વારે ને, એ લાડવા અત્યારે આપણે જુવાની વારી ન હોગી, કેમ કે ગઈઢા ગાડા પાછા વારે કહેવત છે ને। એટલે અમારે જો આ અમારે મનુભાઈ કારીગર છે લાડવાના, ધીરુભાઈ છે, એ લાડવાની ચોકીયું જો લાડવા વારવાનું ચાલુ થઈ ગયું છે, બરાબર। લાડવા બાડવા વરી જાય અમારે। જો આ 3-4 ગઈઢા તો હોય જ અમારે, એને ગાયોની સેવા કરવાનો શોખ જ એવો છે। સવારમાં આવી જાય, જે પણ કાંઈ કામ જેટલું થાય એટલું કામ કરે, બરાબર। જેને જે પણ સેવા કરવી હોય એ સવારે ગૌશાળા હાજરી આપી દે। આ અમારા મનુભાઈ લાડવાના સ્પેશિયલ કારીગર, લાડવા બનાવવામાં એ પાયલોટ છે। જો લાડવા બની ગયા, તૈયાર કમ્પ્લીટ થઈ ગયા, પછી રૂમ છે, રૂમમાં લાડવા રાખી દઈએ, પછી રોજ સવારે
એક એક ગાયને 3 લાડવા 4 લાડવા કેવી રીતે બધા ગાયોને નાના વાસળાને ખૂટિયાને ગાયોને બધાને ખવડાવી દેવાના, એટલે સ્ટોક કરીને રાખી દઈએ. પછી અમારે લાડવા બની જાય એટલે કે હાલો આપણે હવે ગાયોને નીણ નાખી દઈએ. પછી ટાઈમે ટાઈમે અમારે ગાયોને નીણ નાખવાનું, ભૂકો નાખવાનો ભૂકો, લીલું નાખવાનું તો લીલું. એ બધું કાર્યક્રમ પાછો ચાલુ થાય. જો ગાયો રાહ જોઈને ઊભી રહી ગઈ ને એને ખબર છે કે આ ટાઈમે આપણે નીણ પડી જાય. જો એક પછી એક બથું ભરીને અને હમણાં એ ગાયોને ધરવી દે, તારે કાંઈ ઘટે નહીં. આ બધું ટાઈમે ટાઈમે ગાયો માટે સેવા કરીએ તો આ ટાઈમની જરૂર છે, બરાબર. આ તો સવારે નીણ નાખીને વહી ગયા હોય ને પછી હેઠ બીજે દી આવે તો એ શું કામનું. પણ અમારે દિવસના 2 ફેરે નીણ નાખવાની, એક સવારમાં નીણ નાખવાની, એક બપોર પછી નીણ નાખવાની. જો એક પછી એક મહિનાને બથું ભરીને નાખવા. સવારમાં તો અમારે પોગી જ જાય. અને અમારા ગામનો ભાવ એવો છે, અમારા ગામનો સપ એવો છે, ગામની અંદર 18 વરણ છે, પણ ધર્માદાના કામ હોય એટલે અમારે ખડે પગે ઊભા રહી જાય, કાંઈ ઘટે જ નહીં. જો હમણાં ગાયોને બધાને નીણ નાખી દે હે. જો બથું ભરી નાખવા માંડ્યા ને એટલે આમાં બધો અલગ અલગ વિભાગે રાખવો પડે. નકર જો અત્યારે આ લીલું નાખ્યું જે બાજે ને તો નાના વાસળાને તારી દઈએ, એટલે આ બધું નોખો વિસ્તારમાં નીણ નાખવી પડે. આ મોટા ઢોરા છે ને આની કોઈ નાખી દઈએ. આ ગાયું બધી બિનવારસી ગાયું છે, જે પેલા અત્યારે શું છે ભાઈ, અત્યારે ઝાટકા મૂક્યા હોય, શોટ મેલો ગાયું કે ઢોરા ખૂટિયા બિચારા ખોટા ટરાઈ જાય. એટલે અમારે ધર્મેન્દ્રભાઈ રામોલિયા છે, એમને કીધું કે ભાઈ ગૌશાળા બનાવી નાખો, જે પણ થાય ખર્ચો હું કરીશ. ત્યારથી અમારી આ ગૌશાળા ચાલુ થઈ ગઈ છે. અને અમારા બાબુ કાકા ચા બનાવે છે, કેમ કે ગઈઠિયાઓને શું ગામડામાં ચાના તો બંધાણી હોય જ, ચા તો જોઈએ જ. એટલે અમારા બાબુ કાકા ચા બનાવે, નીણ નખાઈ ગઈ ગાયુંને, ગઈઠિયા બધા બેસી ગયા, બરાબર. અને હવે ચા પાણીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો. જ્યાં ગઈઠાઓને ચા તો જોઈએ એટલે એના માટે સ્પેશિયલ અમારા બાબુ કાકા ચા બનાવે. ગામડામાં તો સિસ્ટમ જ છે. એટલે નીણ બીણ નખાઈ જાય, લાડવા વરાઈ જાય ને પછી ઘડીક વાર બેન ચર્ચા કરે કે ભાઈ આપણે હવે બપોર પછી શું કામ કરવાનું, શું છે, એવું બધી ગોઠવણી હાલતી હોય, સમજ્યા. જોઈ અમારે ધીરુભાઈ મિસ્ત્રી, અમારે પ્રેમજીભાઈ, અમારે કાનજીભાઈ, અમારે મનુભાઈ, અમારે બાબુ કાકા, બેચર બાપા, અમારે એક જુગાભાઈ છે, એ ફરજિયાત કાયમી માટે હોય જ. જો કાર્યક્રમ પતી ગયો હવે બપોર પછી આ બધા પાછા આવશે. બપોર પછી જે નીણ નાખવાની છે ને તો એ પોગી જવાના બધા. જય ગૌ માતા. અને અમારા જોઈને આ બધા મિત્ર સેવકો કાયમી 2-3 કલાક પૂરતા અહીંયા આવી જ જાય ગાયોની સેવા માટે. ભાઈ ગાયોની સેવા કરવી ને એ જ સાચું છે. અને લાડવા અમારે બનાવવાનું કારણ એ કે અમારે પશુ ડૉક્ટરની માહિતી મુજબ એની અંદર કાંઈક દવા નાખી જેથી ગાયોને કોઈ જાતનો રોગ ન થાય. તો મિત્રો આ વિડીયોમાં સ્કેનર આપેલું છે, તમને ફૂલની તો ફૂલની પાંખડી તમે દાન કરી શકો છો. અને જો મારો વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને તમારા મિત્રને પણ મોકલજો. જય માતાજી, જય ગૌ માતા.